છેલ્લા કેટલાક દિવસોથી જામનગર પોલીસ એક્ટિવ થઈ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે। જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગની કામગીરીઓ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આ કામગીરી અંતર્ગત ગઈકાલે બુધવારે રાત્રે ગુલાબનગર પોલીસ ચોકી નજીક વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। ત્યારબાદ આજે ગુરુવારે સવારે ખીજડીયા બાયપાસ નજીક આ રીતે સંખ્યાબંધ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। જો કે આ કામગીરીઓ દરમિયાન કેટલા વાહન ચાલકો વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને કેટલો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત આ ચેકિંગ દરમિયાન કોઈ નોંધપાત્ર બાબતો ધ્યાનમાં આવી છે કે કેમ, અથવા કોઈ અસામાજિક તત્વો ઝડપાયા કે કોઈ ફરાર આરોપીઓ પકડાઈ ગયા કે કેમ વગેરે કોઈ સત્તાવાર વિગતો આ પ્રકારના ચેકિંગ બાદ જાહેર થતી નથી, જેને કારણે આ કામગીરીની વિગતો લોકો સુધી પહોંચતી નથી। લોકો સુધી માત્ર તસવીરો અને વિડીયો પહોંચી રહ્યા છે।